લોંગ રૂટીન મુશ્કેલ લાગે છે તો 5 માઇક્રો પ્રેક્ટિસ આઈક્યુ અને ઇક્યુને રિયલિસ્ટિક બનાવશે. તમે જો રેગ્યુલર સ્મોલ સ્ટેપ્સ કરો છો તો તે ઇરેગ્યુલર લોંગ સ્ટેપ કરતાં વધુ ઇફેક્ટિવ બને છે. પ્રેક્ટિસ ફક્ત 2 મિનિટ જ કરવાની છે, જેમાં સૌથી પહેલાં નાઝલ બ્રીથિંગ. જ્યારે પણ તમે ફ્રી છો ત્યારે ડીપ બ્રીથિંગ કરવાના છે. સાથે સાથે તમારે નેક અને શોલ્ડરને રોટેટ કરવાના છે. બેબીનું વિઝ્યુલાઇઝેશન જ્યારે પણ કરો છો ત્યારે પ્રોપર વેમાં વિઝ્યુલાઇઝેશન કરવાનું છે. તમે જેવું બેબી ઈચ્છો છો તે પ્રમાણે તમારા તે વ્યક્તિ અનુસાર વિઝ્યુલાઇઝેશન કરી શકો છો. તમે ડેઈલી જે પણ રીડિંગ કરો છો તેમાંથી એક પેજને લાઉડલી રીડિંગ કરવાનું છે અને તેમાં પણ મંત્રસ, વેલ્યુઝ અને અફર્મેશન ખાસ બોલો. ડાયટ માટેની આ ટિપ્સને ખાસ ફોલો કરવાની છે. સેમ ટાઈમ પર તમારે મીલ લેવાનું છે. જ્યારે પણ તમે ટાઈમ ફિક્સ કરો છો એ તમે મીલનો હોય કે ફ્રૂટનો, એને ચોક્કસ સમય પર લેવાનું રાખો. આયુર્વેદ શાસ્ત્રમાં પાણી માટે ખૂબ જ સરસ સેન્ટેન્સ કહ્યું છે, ભોજને ચામૃતમ વારી ભોજનાંતે વિષમપ્રદમ. એટલે કે ભોજનની મધ્યમાં જો પાણી પીવામાં આવે છે તો એ અમૃત સમાન છે, અને ભોજનના અંતે જો પાણી પીવામાં આવે છે તો એ ટોક્સિન્સ બની શકે છે. રાત્રે સૂતી વખતે પેટ ઉપર હાથ મૂકી બેબીને ગ્રેટિટ્યુડ ડાયરી ખાસ મોટેથી સંભળાવવાની છે. ક્વેશ્ચન એ આવશે કે આ હું ક્યારે કરું? તો તમે ક્યારેય પણ આ કરી શકો છો. સવારે ઉઠીને તરત જ, કાં તો બપોર પછી, અથવા તો રાત્રે સૂતા પહેલા પણ આને કરી શકો છો. 70% કન્સિસ્ટન્સીમાં રહેવું ખાસ જરૂરી છે, કારણ કે 50% લોકો ખબર હોય છે પણ આને ફોલો કરી શકતા નથી. એક સ્મોલ એક્ટિવિટી કરીશું. આગળ જે પણ એક્ટિવિટી કીધી છે એમાંથી કોઈ પણ 2 એક્ટિવિટીને ચૂઝ કરો અને એને રિમાઇન્ડર માટે કેલેન્ડરમાં સેટ કરી દો. તમે જે પણ એક્ટિવિટી ચૂઝ કરી છે તો કોમેન્ટ કરો 2 હેબિટ્સ. તમને પ્રિન્ટ કરવા યોગ્ય ટ્રેકર મળશે. ગર્ભ સંસ્કાર ઉત્સવ 2.0 ઓફલાઈન સુરતમાં થવા જઈ રહે છે, તો એક્શન ફાસ્ટ લો અને આજે જ રજીસ્ટ્રેશન કરાવો. સાથે સાથે આ વિડીયોને સેવ કરવાનું નહીં ભૂલતા.